પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ સદગુરુની કરુણા થકી ઔપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન ગુરુજી મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા પાંચ તત્વમાં પ્રગટિયા સદગુરુ પાંચારા શ્વાસામાં સુરતા સાધતા ઘટોઘટ બોલે છે આત્મરામ શ્વાસામાં સુરતા સાધતા પ્રગટ બોલે આત્મરામ પ્રેમની હોવે પટોળી મારા પ્રેમની હોવે રંગી રે રંગીલા ને હાથે રંગીલા ને હાથે રંગીલા ને હાથે રંગીલા ને હાથે મારી એક બંધાની સમતા
સતરૂપી જાવ કોઈને હે ગુરુજીઓ કોઈના હાથે સતરૂપી જાવ કોઈને ગુરુજીઓ કોઈના હાથે Hey,
ગુરુ સાહેબ રંગાણી વાલાજીના હાથે રંગાણી વાલાજીના ગુરુ સાહેબ દયા રંગાણી વાલાજીના વાણી રહી એ મનોરંજન નથી, પણ આ તો ભજનના મહાત્માઓનું આત્મરમણ છે, મનોરંજન નથી. આમાં પટોળી શબ્દ વાપર્યો એટલે પટોળી કે પાટણની તો નહીં હોય ને. પટોળી એટલે આપણી વૃત્તિ, મન વૃત્તિની વાત. હવે આના કાચા રંગ તો બહુ લાગે. વિશ્વના રંગ, જગતના રંગ કાચા, નવરંગી જગત છે. એના રંગ તરત લાગે. રંગે રંગે થોણા પડતા જાય નોખા નોખા. એમાં જે અસલ જે હતું એ બદલી ગયું, બીજા રંગ લાગી ગયા. હતું એ મટી ગયું, બીજું ઉપર ચડ્યું. એમ માયાના રંગ કાચા છે ને ઉપર સલા. જેમ બગસરાના ઘરેણાના આપણને દેખાય હોના હોય નહીં, હોય નહીં. કારણ કે ગલેટ લગાડ્યો, ગલેટ કોનાનો, કોનું નથી. એ માયામાં ગલેટ છે બધે. માયાના જે રમકડા બનાવ્યા આપણે, માયામાં તમે ધર્મ માનો, કર્મ માનો, જે કંઈ માનતા હોય આ બધા ગલેટ છે. આ પટોળીનો નોખા નોખા ગલેટ ચડાયા, બધા નોખા નોખા વાળાબંધી ગલેટ છે બધા. કોઈ એવો સદગુરુ રંગારો મળી જાય અને પેલા તો સફેદો મારો ઉપરાણ. જો આપણે કોઈ નવો રંગ ચડાવી એટલે સફેદો મારી દેવો પડે. સફેદો પેલા તો આપણે કોણ છીએ એ ઓળખાણ એ સફેદો આત્મા. એમાંથી સંત બનાય, ભગત બનાય, મહાપુરુષ થવાય, આત્મા ને પરમાત્મા ને સદગુરુ સુધી આ સ્થિતિ બનાય. પણ ત્યારે પેલો સફેદો વાટી દેવો જોઈએ. સફેદો એટલે કઈ નહીં, બસ એ તો એનો મૂળ સ્વરૂપ છે. આ બીજા રંગ સડાયેલા અને એ કોઈ રંગીન નથી. એ તો વાસ્તવિક છે, આત્મા વાસ્તવિક છે. અને આત્મામાં જ પ્રેમ હોય. બાકી તો જગતમાં તો માયામાં મોહ હોય. જગત આખામાં માયા છે પ્રવર્તમાન, માયાના જ પવન. આ જગતમાં જે કઈ ચારે દિશામાં, દસે દિશામાં ઢળઢળ પવન હાલી ગયો એ માયાનો પવન છે. એમાં તો જેટલાય ખેંચે છે મોટા ડુંગરો જેવા હતા એ આ પવન કોઈ ટકે. એટલે મારા બાપ સદગુરુ મળે તો પેલો આ પવન સ્થિર કરે માયાનો. કારણ કે માયાના પવનમાં મન પ્રવાહમાં ટણાઈ ગયો. કારણ કે પગ વગરનું હોય એનો ટેકો તો જોઈને કેવી ટકો. આધાર વગરનું છે ને આધાર
સદગુરુનું નામનો આધાર મળે તો આ પવન, આ પવનમાં મન સ્થિર થાય. મનની સ્થિતિ જ નથી જગતમાં મારા બાપ. જગતમાં મનની સ્થિતિ ક્યાં? પડે પડે પતંગિયાની ગોળે, કાચંડાની ગોળે રંગ બદલતો. અને પ્રેમ કઈ વાટે ઘાટે મળતો નથી, બજારું નથી પ્રેમ. પ્રેમ બજારું નથી. પ્રેમની ભૂમિકા હૃદય છે. હૃદયની શુદ્ધિ થાય તો પ્રેમનું પ્રાગટ્ય થાય. પ્રેમને આપણે બેસાડવો હોય તખતે તો સોનાના સિંહાસન, હીરા માણેકના સિંહાસન ઉપર નહીં ગયા. પણ જો સમરણથી હૃદયની શુદ્ધિ થાય તો તખતે આવીને પ્રેમ બિરાજે. અને ખરેખર આદિ અનાદિનું ગુરુનું તખત જ પ્રેમ છે. પ્રેમ તખતે બિરાજે ગુરુ. હોય પ્રેમ ભક્તના હૃદયમાં. પેલા ભક્ત બનવું પડે. આપણે સીધા ભગવાન થઈ જાય તો આપણે બધાએ લગભગ બધાએ કે આત્મા પરમાત્મા. આમાં ગુરુએ કહી દીધું તું જ ભગવાન. વાત સાચી, પણ પેલા ભગત સફેદો જ ભરાય. ભગત બને સફેદો, પછી ગુરુ મુગટ ના મુગટ બધું લખાવે છે. એટલે મારા ભક્ત બનવું એટલે જોડાવવું, અભક્ત એટલે નોખા પડ્યા. આપણે પરમાત્માથી આપણી વૃત્તિ પરમાત્મામાંથી નોખી પડી અને લાગી હતી વિષયોમાં, જગતમાં, માયામાં વિખરાઈ ગઈ વૃત્તિ. વૃત્તિનું કોઈ ઠેકાણું ના રહ્યું. ઘાટે ઘાટે રખડતી રાણ જેવી થઈ છે ને, ઘર બાંધો તો મેળ ખાઈ ના. એટલે મારા બાપ સદગુરુ મળી જાય, નામનો આધાર આપો તો વૃત્તિ ઠેરાય. વૃત્તિ ઠેરાય, ઘરમંડું થાય. એના શબ્દનું અનાદિનું ઘર પ્રાણ છે. વૃત્તિ મનવૃત્તિનું ઠેકાણું પ્રાણ છે. અને પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પીયું બિરાજે. તો એનો ઘરમંડો થાય. આ સદગુરુના દેશમાં સ્વયં ન વરવાનું. સ્વયંવર એટલે આપણે પોતાને વરવાનું. આમાં આપણો બાપ ના વરાવો, કાકો ના વરાવો, ભત્રીજો ના વરાવો. આમાં કોઈની આમ ઠેકેબાજી નથી કે આ છે એને વરી દો. સ્વયંવર. અને ભક્તિમાં સ્વયં જ વરવાનો હોય. દેખાદેખી વાળાનું આમાં કામ નથી. કોક આપણને વર્ગાળા, કોક લઈ જાય. ઘણાના સત્સંગમાં જવું પડે કે પ્રમાણા ભાઈ જાય તો જવું કે તમ વાહે બે જવાય. અમારો બાપા એમ કે સત્સંગમાં જવાની ઈચ્છા થાય કે સત્સંગમાં જવું એટલે પેલું તો તારું ઘર છોડી દેવું. પેલા હારા છોડી દેવું. હારા નાડા જવાની કિંમત છે શું કર્યું. મને એમાં વિચારમાં તો અડધો કલાક તો એમ જ કાઢી નાખતો હોય. ભાઈ હેડા તો સાધન બધી વ્યવસ્થા લઈને ગુરુ મહારાજ બેઠા હોય. નરસિંહ મહેતા શું કહેતા, પાદર સુધી ગાડું લાવી દો, પછી તે પાદરના કાંઠા સુધી મારી શકતા. પાદર સુધી આપણું મન પહોંચતું નથી. પાદર સુધી એટલે પેલા તો આ દેહ તો સ્થિર ઘર ભજન કરવા. ભજન કરતા હોય ને કોણ આવ્યું તો કે હું ભજન કરું ઘડીક વાર બે હાલ છૂટા લાયા હોય ઉપડ્યા વેદના લેવા. હા બેવો બેવો. આ માટે હા પેલા તમારા છોકરાને હગાઈનું કહેતા શું થયું કે આપણા ધ્યાનમાં છો હો. હજુ શરીરનું ઠેકાણું નથી, મનનું ઠેકાણ નહીં. આ પટોળી ક્યાં પાર પડે મારા પાસે. પહેલા તો સ્થિતિ 3 કલાક 2 કલાક સંતોની સન્મુખ બેવું હોય ને તોય આપણી સ્થિતિ નથી. તો અત્યારે મિલિટરીમાં જવું હોય તો એની ટ્રેનિંગ, પોલીસમાં જવું તો એની ટ્રેનિંગ, બધામાં ટ્રેનિંગ લેવી પડે ગમે પણ આની ટ્રેનિંગ કોની પાસે હાજુ કર્યું બધાની. ગુરુ ખાલી 12 દાડા કે આપણે એવું સાંભળ્યું કે 12 વર્ષ વેલનાથે પરિક્રમા કરી, 12 વર્ષ કૃષ્ણ ભગવાન ગુરુદ્વારામાં રહ્યા, 14 વર્ષ કે રામે વશિષ્ઠ મુનિ પાસે આ વેરક પ્રકરણમાં જંગલમાં ભણ્યા, અભ્યાસ કર્યો. નામ આપણી 12 દાડાની દેવળસામાં કોઈ ગુરુ કે હજુ તો આરતી નથી કે આમ ઈશારા કરતો હોય બાપા ઈશારા ક્યાંથી આ પેલા કે બાપા મારું જવું પડશે આરતી આરતી હટ કરાવી દો ને, આરતી હટ કરાવી દો કે આરતી કરીને જવું ને ભાઈ તું આવ્યો તે તારથી આરતી ચાલુ જ છે ઉપડી જાય.
એટલે મારા બાપ ક્રિયા કરાવવામાં નહીં પડું, હૃદયના ભક્તિ છે ને હૃદયની ટૂંકમાં, મગજની નથી. કોઈ ક્રિયા કરાવવા નથી, કોઈ દેહેન્દ્રિયનો વ્યવહાર નથી, સીધો સંપર્ક હૃદયનો થવો જોઈએ, મગજે નહીં. મગજમાં તો 4 પેલા પુરુષો બેઠા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એ તો આખા જગત અનંત બ્રહ્માંડોનું સંચાલન કરે. નવરાત નથી, ઓફિસ બીજી જ હોય બધી ઓફિસ. ફ્રી જગ્યામાં અહીંયા પડી હૃદયમાં. અને ભજન વિશે જો વાંચું ચડાવવું તો મોટર જોઈ, મગજ વાંચવું આવ્યું ને હાથું બોલ્યું, અને આ હેઠું ઉતારવું હોય થોડું હટ આ ઉતારવાનું. અને સીડીએ મૂકી દો લાઈટ વાળી, પગથિયે લાઈટ વાળા. તમારે ખાલી સીડીએ જઈને ઊભું રહેવાનું, શું કરવાનું? હાથું બોલવાનું. સીડી આઝાદ કરે. આ સ્વર્ગની સીડી ચાલુ જ છે, શ્વાસનો ઉશ્વાસ. આ સ્વર્ગની સીડી ગુરુ એ જે સમજણ એની સમજણથી સ્થિરતા બાંધો, એ સીડી જ તમને પહોંચાડી દે છે. એટલે પ્રેમ પ્રગટવાની, આ પ્રેમની જો પટોળી મારા પ્રેમની, રંગી રંગારાને રંગારો ગુરુ આદિ અનાદ. પહેલાની પટોળી નો રંગ કોને કર્યો અને જેવો રંગ કર્યો, કેટલા યુગની ગણતરી હતો એનો રંગ ઉતરતો નથી પહેલા. એના પછી ઘણા બધા સંતો થયા, ભક્તો થયા, મહાપુરુષો થયા. કોઈ એના પર ચોકડી, કોઈ ડાગા ડૂગી કરી કે ભાઈ આ ચિત્ર હવે કાઢી લો, બીજું સારું ચિત્ર આવ્યું. હે રામ થયા પછી કૃષ્ણ કે પૂર્ણ પુરુષોત્તમ કોળકળામાં, હવે રામને હટાવી દો, કૃષ્ણ લાવો. ભાઈ કે રામ આપી દે તો અકળકળા નકળમ હતા, બે એક સાઈડ ઉપર કરો, આમને રાખો. એવા ને એવા પ્રભુના સ્વરૂપ તો અનાદિનું એવું જ છે, પણ એના અવતારોની લીલા, ભક્તોના ચરિત્ર. આ તમે પહેલાનું ચરિત્ર બોલો ને જેથી બાપા, આપણે એમ ત્યાં ખામો પહેલા બેઠો, આપણી હામેદીનો જો ઠંભે સળાવ એ નથી ભગવાન પ્રગટ્યો. આપણને દેખાય એમ શ્રી મુખ દર્શન થાય, પ્રતીતિ થાય, પણ આપણું ધ્યાન શબ્દમાં નથી હોતું. જયંતિ બાપા કદાચ પહેલાની વાત કરતા હોય તો જયંતિ બાપાના બીજે આમડા ફર્યા એના શબ્દમાં ધ્યાન કરજો, તેમાંથી પહેલાદનું પ્રાગટ્ય થાય. જેટલાનું પ્રાગટ્ય થયું શબ્દમાંથી જ થયું. પહેલાદ આવ્યા, હરિચંદ્ર આવ્યા, માનવ ઉદરમાંથી તો શરીર આવ્યું, પંચભૂત આવ્યું. મા નામ પ્રકૃતિ, આ જેટલો વિલાસ છે માનવ છે પ્રકૃતિ નથી વિલાસ. અને એના ઉદરમાંથી જ આ બધા કાઢ આવ્યા, બધા કાઢીમાંથી આવ્યા. પણ એનું નામ કોને આપ્યું? બાપે આપ્યું. બાપનું નામ છે ને, આપણે માવડિયા થોડું કે બાપનું નામ. અને મા કદાચ મળી હોય તો માનું નાની, એ આપણા બાપને વરી ગયો. પણ આપણા બાપની ઓળખાણ તો મા તો ગુરુ અનાદિની મા. આ શરીરની મા આપણા મા બાપ છે, મા અને બાપ. અને આપણા મનરૂપી જે આપણું જે સ્વરૂપ, આપણે મન એટલે જે માને આપણને, એની મા બાપ કોણ? તો શ્વાસનો ઉશ્વાસ. હવે એના સ્વરૂપે ગુરુ આપણને મળ્યા ગયો. કારણ કે શ્વાસ ઉશ્વાસ બેનું એક ઘર જ્યાં થયું ને, ત્યાં ગુરુનું પ્રાગટ્ય થયું. ઓમકારને ઓળખી ઓહંગ પ્રત્યાપ, ધન્ય ધન્ય ઉગમેશ્વરાજીને દિયા અજંપાતા. એ સ્વરૂપમાંથી પ્રગટ થયેલું ગુરુ. ગુરુ અનાદિની માં, એમાંથી અવતારો પ્રગટ્યા. સંતો આયા, ભક્તો આયા, બધા ગુરુમાંથી જ આયા. તો હમાણા ક્યાં ગુરુમાં? નામ કોનું લેવાય? ઈશ્વરનું, પરમાત્મા. અને ખરેખર માં નામમાં આવતી જ નથી. નામ છે ને એ, કારણ કે નામને એ વરી છે. ગુરુ કોને વર્યા? નામ. આપણને શું આવ્યું? નામનો વરો. અને નામનો વર્યા પછી જ ગુરુનો મહિમા સમજાવ્યો. નામ નથી સમજાયો. બાપ જેથી કે બેટા આજથી હું તારો તું મારો, તેથી માનો કે મારી પાછળ મહેનત કરી, તારા મને બાપ મળ્યો ને મને ઇનામ બધું મળી ગયું. મળ્યું ને ગુરુ મળ્યા પછી ઈશ્વર આપણને મળે ને મફતમાં હાલતું. અને ઈશ્વર મળ્યા પછી આપણને એને સ્વીકાર લ્યો, આજથી તું મારો, તો આખું જગત એનું ને એ આપણું ને. સીધી લીટીના વારસદાર નથી આપણે. અને વારસદાર થઈને કદાચ આપણે ગુરુને આગળ ગુરુ થયા કરતા ગુરુના બનીને રહ્યો,
ઈશ્વરની આગળ ઈશ્વર બન્યા કરતા ઈશ્વરના થઈ ગયો કઈ ના કરવું હોય. જેટલા સંતો ભક્તો ત્યાં ને અકર્તામાં રહ્યા, ઈશ્વરનો જ કરતા રાખ્યો. જીવ કરતા થયો અજ્ઞાને કરીને તો ભોગતા બન્યો, અને ભોગતા થયો એટલે જ્યાં ભૂલ થઈ ગઈ દુખાયો. લગભગ ભૂલ આંટ્યું જ છે જગતમાં. આંટી ગોંટી સિવાય સૌ આંટી ગોંટી નથી. આંટ્યું જ છે. નાનું મોટું ઊંચું નીચું હારું નરસું આ કોઈ પ્રપંચની દાવ બધી ખેલાઈ છે. આંટી છે બધી માયા. બીજું પેલી માયા પેલા કોંડા રાશિમાં થયા છે. જેટલા વેગ વધે પાણીમાં એટલા કોંડાળા વધતા જાય. પછી આ કોંડાળામાં જીવ ખોઈ જાય ગોતાય તો કઈ સદગુરુના નાવમાં બેઠા એના કોંડા કરી. એટલે બહુ કુંડાળામાં ના જવું હોય અને થાણું સ્થિર કરવું હોય, મનવૃત્તિને ઘરે પહોંચાડ્યું હોય તો ભજન કરવું. ભજન કર્યા વગર પ્રેમ પ્રકટતો નથી. પ્રેમનું બીજક જ નામ છે. નામ ભજન કરીને પ્રેમ પ્રગટ્યો, અને પ્રેમ પ્રગટ્યો તો ઈશ્વરીનો દાસ થઈને આવ્યો, ગુલામ થઈને આવ્યો. જે આખા જગતનો ઠાકર એ સંતન ભક્તનો ચાકર. જોઈ લો ત્યાંના ભગતની બંડલીમાં જઈને જો ચાકરી કર પેલા રાજા દીકરી આવે, કામ કોનું હતું? ક્યાંના ભગતનું? જો એ ભગવાનને કરી આવે. મહેતાજીનો તો ઘરે ઘરે વહુવારો બની ગયો છો, ચાકર બને એમ ટૂંકમાં. એટલા સંતો ભક્તો નાભા ભગતની કે સાપરી સાધવા આવતા આ ચાકરી. જે જગતનો ઠાકર બાદશાહ કહેવાય, અનંત બ્રહ્માંડનો નાયક કહેવાય, નાથ કહેવાય, બધાયનો બાપ કહેવાય અનંત બ્રહ્માંડનો. એ સંતો ભક્તો નતા દીકરા ને એટલે અજમલ રાજા ભગત બની ગયા. ખાલી ભગત તોય પેલો દીકરો બનીને આવ્યો રામા પીધો. ઠાકર હતો તો બીજો કોઈ. આ એક ભગત આ મોટી લાયકાત છે. ભગત એટલે જોડાવું. શીમાં જોડાવું? ગુરુમાં જોડાય તો એના નામમાં જોડાય તો વાત. અભક્ત એટલે નોખો પડવું, ભક્ત એટલે જોડાવું. ભક્તિ એટલો જોડે જે જયારે સંબંધ કાટો થઈ જાય ભક્તિ કહેવાય. પછી કેમ કે હું એનો ને મારો. જગતમાં માનક ના માનો, માને કે ના માને એ મારો ને હું એનો. સતાર સાહેબ કહી દીધું એનો તાર જોડાણો એવડાય કે હજુ તારના જ હજુ શેડા ખસેડ્યા નથી. કયો નેગેટિવ કયો પોઝિટિવ એ ખબર નથી. લંગરિયા નાખી બેઠા. લગભગ તો ધોળા ધોળી જ કોક સીટી વગાડ ગાડી આવી. લંગરિયા વાળા ખેંચવા જ માંડે ને આડે ધડતો. આ તો જે અધિકારી બન્યા, જેના હાથી લાઈન જડી ગઈ, હાથા તાર જોડી ગયા, જે બિલ ભરી રહ્યા, જે હપ્તા ભરી રહ્યા, 100 નામના આ 21,600 શ્વાસ, એમાંથી જેટલા ભરો એ હપ્તા એના મારા. આ શરીરની કિંમત અબજો રૂપિયા દેતા ના મળે એ શ્વાસ. અને આપણે જયંતિ બાપા આ વખતે વાત કરતા 3 ઋણ મોટામાં મોટા આપણા માટે. એક આપણા મા બાપનું પિતૃનું ઋણ છે, બીજું આ ઋષિ મુનિઓનું ઋણ છે, આપણે દેવી દેવતા ભગવાનના અવતારો, અને આપણા ગુરુનું ઋણ, ઈશ્વરનું ઋણ, જેને આપણા માટે આ બધું. આ ત્રણેયના ઋણમાંથી છૂટવાનો માર્ગ થયો હેલો હેલો. આ ગુરુ મળ્યા પછી આ નામનું ભજન કમાઈ કરવા માંડો. વાંચી મેકીને આડું જાય અવળું જાય નડદલ લે એ જોશો નહીં કે આમાં સુખમણા હાલત ઇંગલા પિંગલા મંડી પડો ભાવે કભાવે ભજી લ્યો. કે જોઈશે ના હું તો ખમો વાવણી ટાણે બીજ વાવો ત્યાં છેડું જોવા દે ના ખેલતા ખમોટ્યો ભાવ જાગત હું તો કહું મારો નાથ. શ્વાસ સંડાસમાં હાલત, સંડાસમાં ભજન હાલત. સાજ્યા લેતા લેતા ભજન કરાય. હું તો કહું બાજી લ્યો નણંદ દેરાણી જવા દે બાજતા બાજતા મહી ભજન કરજો તો 12 બાજવાનું એ નાટક થઈ જાય. આપણા હીરો હિરોઈન બાંધણ ખાલી ખાલી તોય પૈસા મળે. આમ જ ભગવાનનો રાજીપો થાય. ભજન કરો, ભજન કરો એ કમાઈ મનુષ્યમાં. તમે હાલતા ચાલતા ઉઠતા બેહતા ગુરુ મળ્યા પછી ભજન જેવું કરવાનું. જો રૂપિયા વાળો કોનું ભજન કરે? આપણને જ્યાં જાય ત્યાં રૂપિયા નહીં જવાનું. હગામાં જાય, વાલામાં જાય, ઘરે હોય. ઊંઘમાં સપનું આવે તો રૂપિયા કમાતો હોય બેઠો બેઠો. હોની જ્યાં જાય ત્યાં હોનું જ હોય. પછી મોચી બધાના પગ આમ જ હોય ને. વાનની અંદર જે વાર હાને આ તો જીનું જે કોઈ કાયમનું મગન, કોઈ વાયનું મગન.
તો ભગતની નજર શીમાં હોય? ભજનમાં હોય, ભજનમાં. છેડું નજર શું હોય કે આ છેડી જમીન તમારે શું થાય? જ્યાં જાય ત્યાં એવું જ પૂછે છેડું. એવું ના પૂછે તમારા હીરાના શું ભાવ ને મારે આ તો જેવું કરો એવું ચિંતવન રહે ચિત્તમાં. ભજન કરવું જ નહીં, ભજન નો અભ્યાસ ચાલી એટલે મારા બાપ આખે પણ શ્વાસ હાલક નાળે જોતા નહીં. શ્વાસ તમે હુઈ દો તો હાલત. ભજન જ શ્વાસ નું. અને શ્વાસ મટી જાય કોણ ભજન કરે? પછી આ બુદ્ધ ભગવાનની મૂર્તિ બિહારી હરિવાર પણ પ્રયોગ ધ્યાન રાખીએ શું કરજો પછી ભજન કરજો મૂર્તિ કરે. એટલો મારા બાપ ભજન કરનારાની મૂર્તિ એ પૂજા. એને આપણે ચાલુ ભજન એ ખાતા હોય કોકના ટેંગા ખાતા હોય, આપણે ધક્કા ખાતા હોય તો આ ઉપાધિ નથી જીવની ભજન વગર. શ્વાસમાં છે વાસીને ખોજી ગઈ. આપણા ગુરુએ શબ્દ ક્યાં મૂક્યો? શ્વાસમાં. શ્વાસ વગર કઈ ક્રિયા થાય? આંખનું જોવું એ શ્વાસથી. શ્વાસને કાઢીને આંખ જોઈએ છે. કાનનું સાંભળવું એ શ્વાસથી. બધામાં શ્વાસ રોમે રોમ ચેતન જોડાણો એ શ્વાસ આપણા ગુરુથી આવે એટલું નક્કી થયું. અને ગુરુ એટલે જ્ઞાન, શ્વાસ એ શક્તિ આપણી પરમાત્માની. પરમાત્માનું સ્વરૂપ છે આપણા. શક્તિ હોય પણ જ્ઞાન. આ અસુરોમાં દેવ કરતા વધુ શક્તિ હતી, માથે ગુરુ નતા, જ્ઞાન નતું. એટલે આપણામાં બે વાનાની જરૂર છે. ઈશ્વર તો સદ આપણામાં જન્મ ત્યારે જ માનો ઉદરમાંથી દેવાયો એટલે પેલો ઈશ્વર મળ્યો. અને ઈશ્વર થકી માન બાપ ને કુટુંબ ને કબેલો ના જગત નાખાય જગતમાં. ઈશ્વર સિવાય શું? ઈશ્વર ને કાઢો જગતમાં રહે શું? હવે એ ઈશ્વરને ઓળખાવાનું જ્ઞાન છે એને ગુરુ કહેવાય, એને સદગુરુ કહેવાય. આ બધા એને જે જ્ઞાન આપો, આ દુકાનનું જ્ઞાન, આ બધા જ્ઞાન છે એ બધા વ્યવહારિક જ્ઞાન. કોઈ સંગીતનું જ્ઞાન, કોઈ ચુડાવણીનું જ્ઞાન, કોઈ દરજીનું જ્ઞાન, આ બધી કળા છે નોકી નોકી. જ્ઞાન કોને કહેવાય? ગુરુ જે આપે એને જ જ્ઞાન કહેવાય. ગુરુ ઓળખા આત્માનું જ્ઞાન આપણા પોતાનું, બીજાનું નહીં. જો ગુરુ સિવાય ઓળખાવે આપણાથી નોખવું, અને ગુરુ ઓળખાવે એ આપણું છે. આટલું સમજવું, આટલો ભેદ છે. કોઈ મોરારી બાપા રામની રામાયણ કહે પણ તમે તો રામ કોને માનો? કે તો દશરથ રાજાના, આપણા નહીં. એ તો પહેલા દેતા એના. કોઈ કૃષ્ણની કથા કરે તો દ્રાપરમાં થઈ ગયા. એ તો વસુદેવ દેવકીના. આપણે એને શું કહેવાય? તો આત્મા એક જ આપણો છે ને એનું જ્ઞાન ગુરુ. અને આત્માને કાઢી લે તો રામ ને કૃષ્ણ દાદા રામદેવજી ને જગતમાં કાકો ને ભત્રીજો કશું કઈ રેત મારી પાસે આવી ગયો. એનું જ્ઞાન ગુરુ કરાવવા. એટલે ગુરુનો મહિમા આજે એના. તો પ્રેમ કોને કરાય? આપણે માનો કાયમ દાખલો આલો બાર ભંગાર ભર્યો હોય, બધું આખી દુનિયાનો ભંગાર બહાર પડ્યો, મોટો વાડો હોય આંગણામાં, અને મોટો ભંગાર પડ્યો કચરો, અને તિજોરીમાં હોનું પડ્યું 25 તોલા. હવે કઈ ખખડાટ થાય પેલી નજર ક્યાં થશે? કિંમત છે ને એની હોને, પેલા ભંગારમાં થશે. એમ ગુરુ વાળાનું પેલું જ્ઞાન શીમાં જવું જોઈએ? નામમાં જવું જોઈએ. હવે નામ જો આવડું મોટું હોય તો હાલનારો કેવડો મોટો, એનો દાતા કેવડો મોટો. બધા કે કરણે કે હોનાના દાન આપ્યા બધું આપી દીધું, તો કરણ કેવડો મોટો કહેવાય? આપનારો મોટો હોય તો નામનો આટલો મહિમા કે અનંત બ્રહ્માંડનો તોલીને બેઠું નામ. અને નામ એ ઈશ્વરનું સીધું સ્વરૂપ છે. એ આપનારા ગુરુનો મહિમા જેટલું મારા એને આપી દીધું. અને એની સામે આપણે શું આવ્યું? એ તપાસ કર્યો. એટલે આનો વેપાર ના કહેવાય, એટલે એને દયા કહેવાય. જો ગુરુએ આપ્યું ને નામદાન, એને દયાદાન કહેવાય. એને કોઈ આપણે એનો કોઈ સોદો નથી કર્યો. ગુરુની કૃપાથી આપણને પ્રાપ્ત થયું. એ આપણી કોઈ લાયકાત નથી. આની પાછળ નામની પાછળ શું આપણી લાયકાત મેળવવા માટે? રામાપીરે જેટલું કીધું કે 1,52 50 વળી કે ગંગાજીએ તીર્થમાં જઈને ડબલ ભણમાં હવન કરો તોય મળે નહીં. આ ધર્મ નિજાર ધર્મ એટલે નામ ધર્મની વાત, બીજું કઈ માનવાનું નહીં.
કોઈ પણ સંતો વડો કે મહાધર્મ કે નામ કે ગમે કે ગુરુ મંત્ર કે વસ્તુ ના એને ઉભી રહેવી. દાગીના ગમે એટલા કે પણ હોનીની નજર હોનામાં આવી જવી જોઈએ. આપણે ભૂલાઈમાં પડી વીટીમાં હારમાં પણ હોનામાં બધા એક. એમ કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે કોઈ મહાવીર કે કોઈ બુદ્ધ કે કોઈ રામોપીર કે જેને જે કેવું આપણી તત્વમાં દ્રષ્ટિ છે આત્મામાં, એ બધા આત્મા થકી જટ આત્મામાં બધા સટ બધા એનું પેક જ આપણો આત્મા છો. સમજી ગયા ને? પછી ને ભોજા બાપા કયો ના ભોદાદા કયો બધા, પણ એ બધા ગુરુમાં છે. અને ગુરુમાં હતા તો ગુરુ મળે ને આપણને. હે ગુરુ બાર હોત તો મળતા આપણને. બાર મળત કાકા ભત્રીજો મામા ભાણો બધા કુટા જ જગતમાં. આ બધા કૌરવ કુટાળા બધા કુટા હાથું બાજુ. આ તો જોટાણા કોણ? ગુરુ મળ્યા એ જોડી ગયા. બાકી લગભગ કર્મમાં કુટાણા, ધર્મમાં જોડ્યા એ સદગુરુ મળ્યા. અને નામજીને નાગર નાખીને નામના દોડે બાંધ્યા, એમના તાંતણે બાંધ્યા. તારા આપણે જોડે મારું તમારું નાતો શું? આ વીરુ બાપાનું મારું નાતો શું? વિનુ બાપાનો મારો નાતો શું? તમારો મારો નાતો શું? પ્રેમ સિવાય સૌ શું આપણી પાસે? આપણે કોઈનો સ્વાર્થ કરો નામનો જ નાતો. નામમાં પ્રેમ હોય, સ્વાર્થ ના હોય, એનું નામનો નાતો. સ્વાર્થ જ્યારે મનમાંથી ટૂંકમાં મતલબ નીકળી જાય મનમાંથી તો પ્રેમ પ્રગટો. જ્યાં સુધી મતલબ પડ્યો હાડો કંઈ પણ મનમાં મતલબ છે ત્યાં સુધી પ્રેમ પ્રગટતો નથી. અને પ્રેમમાં આપવાનું હોય, ખુવાલી હોય, મેળવવાનું નથી. પ્રેમમાં હરાબ થઈ જવાનું, બધું ભૂલવાનું. પ્રેમે વિદુરની નાર નાતા નગ્ન ધારી. આ પ્રેમનો બારગો જઈ બેઠી દદુરા. એને બૈનું ભાન હતો જો હળકું કરવા રહે કે નહીં? સાલોદરા ખવડાવત ગર્ભ કાઢી. ભૂલી નાર ભૂલી ભાન. આપણા રાજુ દાદા કહેતા હતા કે ભૂલી ભાન બની એકતા રાઘવ માધવ કૃષ્ણ મોરા. વળી કે જ્યાં જોવું ત્યાં એક નિશાન, નહીં જગત નહીં દ્વૈત કે ભાન. લટકે ચટકે મટકે મટકે નિરખો સુંદર શ્યામ વાલો પુરુષ રૂપ મોરા. એ કીધું કે બધે બધાનો મેળવ કરી નાખો. દ્વૈત પ્રપંચ આમાં હાલતું નથી. ખરેખર સંતોમાં ભક્તોમાં નાત જાત ઊંચું નીચું કોઈ નહીં. નરસિંહ મહેતા નાનો કેવો, પહેલાદના નાનો કેવો, ધ્રુવનો નાનો કેવો, પુનઃ નાનો કેવો. આ 9 લાખ ચારા બધામાં પ્રકાશ છે. એમાં ઓછા વધતા કોને કરશું આપણે? એટલે મારા બાવામાં કોઈ ગુરુના બાળકમાં કઈ વચકટ નથી. બધા હોરવાલના છે. હોરવાલ આપણે હોની આપણને હોનું વાલો, પછી નથણીમાં હોનું નાખો, કારમાં નાખો. ભાવ બધાનો એક નોખો નોખો. તમે હાલ લીધો એટલે તમે 5 લાખ હાલજો. અને અમે તો ખાલી નથણી જ લીધી 10,000 ગણો ને, પણ તોલા એ તો વજન ઉપર 10,000 ની. એમાં તોલાનો તો એમ લાખ જ હોય. ભાવ બધાનો એક હોય. એટલે મારા ભાવ આપણે બધા કોઈ પણ જ્ઞાતિ જાતિ મનુષ્ય માત્રમાં જે ઈશ્વર જેને ઓળખી લીધો, ગુરુ મળ્યા, એ ઈશ્વર ઓળખાવા નાતજાત ઓળખતા નથી. આ તો ઉપલા બે બિલ્લા કોને માર્યા? આ ચોખાના બધા બિલ્લા કોઈ કોઈ જે તે નાખ્યા બિલ્લા. હમણાં વિનુ બાપાએ કીધું કે તેલના ડબ્બાના ઉપર બધા પેકિંગ ઉપર બધા લેબલ નાખ્યા. તેલમાં કોણ પેકિંગ નાખીએ? એમ તમારા અંદર ઈશ્વર છે, એનું નામ ગુરુએ આપ્યું સિવાય બીજું કોઈ છે ના. આ તો બધા ઉપલે પેકિંગ ના નામ. ગુરુએ જે નામ આપ્યું ઈશ્વરનું અનાદિનું નામ છે, વાસ્તવિક નામ છે. અને એ નામનું નામ સદગુરુ પરમાત્મા. આ બેની એકતા કરવાની, ગુરુ ને ગોવિંદની. સિદ્ધગુણ નિર્ગુણ આ બધા ભેદ મટાવો. નથી એમે બાજી મળ્યા બધા. કોઈ કે નિર્ગુણ હાચું, કોઈ કે સિદ્ધગુણ હાચું. જેનો ઘાટ ને અઘાટ બે એક થઈ ગયું પછી શું હવે? દાગીનો હોનું બે નક્કી થઈ ગયું કે દાગીના વગર હોનું નથી ને હોના વગરનો દાગીનો નથી. ઈશ્વર વગરનું એક પણ તમે આમ કલ્પના જ નથી કરી શકતા. કલ્પના જ ક્યાં? ચલો મન તમારી કલ્પના, પણ ઈશ્વર વગરનું મન જેવી કલ્પના કરશે.
ચલો બુદ્ધિમાં નિશ્ચય, પણ ઈશ્વર ના હોય તો બુદ્ધિ નિશ્ચય કેવી રીતે કરશે? બધું ઈશ્વર થકી, અને એના મૂળમાં ગુરુનું જ્ઞાન છે. જ્ઞાન છે ગુરુ હોય, ઈશ્વર બધાનું થડ હોય, અને આ બધા જગતના જે અનંત બ્રહ્માંડો એ દાણી વાંદરા બધા સમાન માનવા. અનંત બ્રહ્માંડો જીવાત્મા રોમે રોમમાં એ જ બીજો. એક વખત કે કૃષ્ણ ભગવાન અર્જુનને લઈ ગયા, એની પરીક્ષા કરો. ભગવાને એક ઊંડા જંગલમાં લઈ ગયા અને શેઠેથી કીધું, બોલ અર્જુન, આ શું દેખાય? અર્જુને જોયું, પ્રભુ આ તો આંબો છે, મોટો વિશાળ આંબો દેખાય મને. હજુ તું બરાબર જો, હજુ સૂક્ષ્મમાં અર્જુન તને શું દેખાય? આંબામાં ડાળો અને પાન હજુ કે નજીક જઈને જો, હજુ કે અર્જુન આંબામાં શું દેખાય? આંબામાં કેરી દેખાય. હજુ તો કેરીમાં શું દેખાય? એકાગ્ર કર, એ કેરીમાં કૃષ્ણ દેખાય. એમાં આ બધા આંબાની કેરીમાં બધામાં કૃષ્ણ નામ, એ કૃષ્ણ. અને એ જ બીજ છે ને બધાનું, અને નિજમાં એ પોતે જ છે. બીજ એટલે મૂળ છે, નિજ એટલે પોતે સ્વરૂપે એ પોતે જ રહેલું. એટલે બીજમાં વૃક્ષ તો વૃક્ષમાં, બીજ તો જોવું પટંતરો એ જ પાસે કહે. આ કે નશે વાતો કે નામ તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. એટલે મારા બાપ, કોઈ કે મરઘી પેલા ઈંડું, કઈ ઈંડી વગર મરઘી નથી, મરઘી વગરનું ઈંડું નથી. કે એમ ઈંડા મરઘી અને મરઘી મેંડું. એમ ઈશ્વરનું નામ છે, નામમાં ઈશ્વર છે, ગુરુમાં ઈશ્વર છે, ઈશ્વર ગુરુમાં. આપણો પ્રાણ હોય ને એ ઈશ્વર છે. એક આખું ઉપનિષદ છે, પ્રાણ યસ્ય ઈશ્વર. એમાં જે નામ છે શબ્દ એ ગુરુ. ગુરુ વગરનો શબ્દ કરો, જે સ્વર આવી ગયો એના વગર શબ્દ ઉપર છે. શબ્દનો ઉપડવું તો ઈશ્વર વગરનો બોલે છે. અને ઈશ્વર વગરનો શબ્દ જળ કહેવાય, માયામાં લાગી પડ્યો. જ્યાં ઈશ્વર લાગે ત્યારે ચેતન બનાવો, ચેતન બનાવો. જો તમારા પેટીમાં શબ્દ પડ્યો તો પણ જળ હતો, પણ તમારા હાથે ઈશ્વર તમારામાં તો તે પ્રગટ થયો, શબ્દ તેમે હતો. એમ ચેતનના સંયોગે જળ પણ ચેતનવંત બન્યો. તો આ શરીર આપણને જે ચેતન લાગે એ ઈશ્વર હોવાનો પુરાવો. અને ઈશ્વર હંમેશા ચેતન હોય, જળ ના હોય. એટલે ગમે એવા મંદિર બનાવો, લાખો કરોડો અબજોના, પણ પૂજારી ચેતન રાખવો પડે. ભલે 1500 પગાર હાલો, ભલે હાડકા દેખાય જેવી જેવી જનોઈ નાખી હોય છોટી રાખેલી, એ પૂજા કરે નહીં. સમજાય? ચેતન એનાથી પેલો ઈશ્વર ચેતન થતો. એટલે મારા બાપ, આપણા ગુરુનો ચેતન હંમેશા માનજો. જળ કોઈથી ના હોય, ગુરુ કોઈથી જળ ના હોય. જે ઈશ્વરને ચેતન કરવા વાળો ગુરુ જળ હોય, જેના સ્વરૂપમાં પંચભૂતના દેહમાં જ ઈશ્વરનું પ્રાગટ્ય થઈ ગયું હોય, એ ગુરુ તત્વ. ત્યાં સર્ગુણ નિર્ગુણ બેયનો સરવાળો. ગુરુ મળે એના પછી વિવાદ મટી જવા જોઈએ. ગુરુ મળે એનું પ્રમાણ શું? એના વાદ વિવાદ ના રહે. એને પછી ઝઘડા મટી ગયા. ઈશ્વરના જે હતા ને નોખા નોખા ધર્મના, પંથના, બધું મટી જાય. મુકામે પહોંચે પછી શું હવે? ગમે ત્યાંથી આવ્યો બધા અહીં પહોંચી ગયા આપણે આશ્રમે, પણ કે હું તો આમ ફરીને આવ્યો, પેલા કે હું તો આમથી આવ્યો, પણ અહીં આપણે મળી ગયા ને, અહીં મૂળ પહોંચવું જરૂરી આવ્યું હતું બધાને. એમ ગમે નાતમાંથી આવ્યા, ગમે જાતમાંથી આવ્યા, બહેનો આવ્યા, ભાઈઓ આવ્યા, ગુરુમાં આવ્યા એટલે મળી ગયા બધા. નદી ગંદકી હોય કે હાથમતી હોય, સાબરમતી હોય કે ગંગા હોય, ગોદાવરી હોય, જમણા હોય, કેમના હોય, સાગર ને મળી જાય એટલે બધી નદી એક. પછી એક નદી નોખી ના આવે સાગર. એમ ગુરુ ના મળ્યા પછી નાતી જાતિ, ઊંચું નીચું, રાગ દેશ, ભય, પ્રપંચ, પછી મન, શરીર, આત્મા બધું એક થઈ જવું જોઈએ ગુરુમાં. એટલો તો આપણે શરીરથી ને પૂજી દો અને મનથી ને પૂજી, અને ત્રણે સ્વરૂપજીમાં પ્રગટ છે. ગુરુથી ને પૂજી દો, પૂજી બધા સ્વરૂપમાં સ્થૂળ સ્વરૂપ,
સૂક્ષ્મ મન, કારણમાં પ્રાણ, ચારે પદ ચોથા અવિનાશી પદ આત્મામાં એક થઈ ગયા. તો ગુરુમાં, ગુરુ ચોથા પદમાં એના થોડ સૂક્ષ્મ કારણે રહ્યા. અને આ ત્રણ વાળા મટાડવા માટે તન મન ધન હાલવાના કરો. તન કહેતા શરીર આપણું, મન કહેતા આપણે જે માન્યું છે એ ટૂંકમાં બધું આવી ગયું. માન્યામાં આપણને જે કંઈ માન્યું એ બધું આપણે આવી ગયું, મનમાં આવી ગયું. મન એટલે ડુંગળીનો દડો, પોતરા જેટલા માર્યા એ બધું મન. જે કંઈ લગાડું કર્યું પોતરા પર પોતરા પહેરાય, ભવાઈના જેવા લુગડા પહેરાય એવો ભવાયો કહેવાય. રાજાના પહેરા રાજાના, વિદૂષકના વિદૂષક, એના બૈના પહેરા તે બઈ દેખાય. એ મન એવું માન્યું એવું, જેને જેવું માન્યું, જેનું મન જેની સાથે બંધાણું. પણ હવે પહેલા હતું ઘર હતું, હવે થયું હરિરસ માતું ને ઘેર ઘેર રહે છે. વેગ ઉતરી જવા જોઈએ તો આપણે મૂળમાં એ સફેદો લાગી જાય તો કપડા ઉતારી દો ત્યારે ના. હવે મન ગુરુને આપી દીધું આપણે. પછી ધન કહેતા શ્વાસા, પેલો જનક રાજા બધું હાલવા ગયો ને ગુરુના, તે ભાઈ હાલીને બધું હાલવા માંડ્યું ને, બધું રાજ બુદ્ધિ હાલવા માંડ્યું. પેલા તારા બાપનું આમાં કેટલાય રાજા આયા તારા નામના, કેટલાય ઉતરી ગયા ત્યાં ક્યાં ભાઈ તારી સત્તાથી બની. ભાઈ તું આ જે કઈ દેખાય જેટલું જગતમાં એ ઈશ્વરનું, પરમાત્માનું. તારું શું? તારું એ હાલ તો આ શ્વાસા આપણું ધન છે, આત્માનું ધન. એ હાલવા માંડો ગુરુનો. જે શાન બતાવી ને બદલની એ હાલવા માંડો, એ તમારી કમાઈ. ગુરુ મળ્યા પછી હાથી કમાઈ શ્વાસાનું ભજન. જેટલું શ્વાસા સેવામાં રાખો, પરમાત્મા નાખો, જેટલું સત્સંગમાં. અત્યારે તમે ભજન જ કરી રહ્યા, ભજનમાં જ છે શ્વાસા. તમે બેટરીમાં જે પાવરમાં નાખો હોય, બેટરી ચાર્જ કરે જ છે ને ટૂંકમાં. જેનો મોબાઈલ હોય અને ચાર્જિંગમાં નાખો એટલે ચાર્જ થઈ જાય. પછી અત્યારે ચાર્જ થાય મનમાં, ભજન જ ચાર્જ થાય બધાનો. બધાના શ્વાસા લેખે. ઘરે આંટો માર્યો એટલા તૂટી જાય, એટલા તૂટ્યા. બીડીમાં આંટો માર્યો, કોઈ તમાકુમાં આંટો માર્યો, કોઈ પેશાબ કરવા માંડ્યો, એટલા શ્વાસા તૂટે જેટલા જાય એટલા. સમજો, 1 મિનિટમાં 15 તૂટે ટૂંકમાં. એટલે જરાય ખોટી પોના ચાલે. આપણે સત્સંગમાં કેટલા વચ્ચે કામ લઈ દીધે, હાથો પડે હાડું ને થતા હાડા ને થતા કેટલું લઈ જાય. તો એટલા વચ્ચે ગયા ખીચું કપાણા જેવું એક્ટિવનેસ હોય ને, એ કદાચ ખીચું કપાયા, ખીચા કપાણા આપણા. જેટલા શ્વાસા જગતમાં નાખો એ તમારા પ્રાપ્તમાંથી કપાઈ જાય. એ કમાઈ નથી, તમારો ભોગવટો. ઘણા દુરુપયોગ કરો એ તો દંડે આવે પાછું. અને ઘણા ઉપયોગ અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણા શ્વાસા પ્રાપ્ત વસાત આપણા ભલે જાય તો શરીરમાંથી, પણ હવાયા થાય, ખવાય. જે પૈસા તમે બેંકમાં મૂકો ને એ તમને વ્યાજ સહિત મળે. આ સત્સંગમાં તમે બેઠા એટલા શ્વાસા વ્યાજ સહિત હાલવા પડે આપણા કુદરત મહારાજના. અને શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતરે. ખરેખર શ્વાસા જ આત્મા આમ જોવો તો. શ્વાસા વગર શું જીવન જ ત્યાં, કલ્પના જ નથી. બીજું ના આવડે પેલું આટલું તો નક્કી કરો કે આ 21,000 શ્વસન બધા હરખા લ્યા. પેલી કીડીના બધાને ના કીધું, કીડીમાં તું, હાથીમાં તું, રાજામાં, રગમાં, પોલીસમાં, ચોરમાં, બધામાં શ્વાસા હરખા જ છે. કીડીથી બ્રહ્મા સુધી હરખા હાલી ગયા શ્વાસ. હવે આ ધન બધાનું પાપની મિલકત થાય ને પછી પગે અપંગ હોય, આંખે બાડો હોય, કાનનો કોડો હોય, કે પછી ખિસ્સા કાતરું હોય, દારૂડી હોય, પાપની મિલકતમાં આ સરકાર હરખો અધિકાર આપો તો જીવ માત્રના કુદરતે શ્વાસનો હરખો અધિકાર આપ્યો દરેકના. ગુરુ મળે એ કમાઈ કરે, બીજા ખોવાશો. અને આ મનુષ્ય વારે વારે મળતો નથી. કમાઈ કરવા માટે સાધના આ જ હોય, સાધના આ જ હોય મનુષ્ય. અને મનુષ્ય દેહમાં જ ગુરુ મળે, પાછા મળતા સ્વર્ગમાં નથી મળતા. અને સ્વર્ગમાં મળતા હોય તો દેવો પાછળ નહીં. અને એ એવું કે હમણે તું મનુષ્યમાં હાલ હોતા તો અમે ભજન કરી તારું. હવે આપણા વાળા દેવ ને ભજન માગ માયાના ખોબા ભરવા જાય. હવે
હવે દેવતા એમ કે હમણાં મનુષ્યનો દેહ આપો, મળ્યો એને કિંમત નથી. અને અવરા માટે આપણે આમથી થઈ દેવો આમથી ઉતરે, દેવો ઉતરી ઉતરીને મનુષ્યમાં આવે. કોઈના દીકરા થાય ભગતના અહીંયા જ આવો દીકરા દીકરી, એટલે હું ઘણા કહું આપણા અહીંયા આવો ને દીકરા દીકરી અને બાળપણમાં જોઈને આમ સંસ્કાર દેખાય ને પગે લાગતા બાપા બાપા કરતા જય ગુરુદેવ કરતા હોય, આપણને જોઈને રાજી થતા હોય તો માનજો કે આ દેવ ઉતર્યા આકાશમાં, આજે એ ઉતર્યા મનુષ્યમાં આવ્યા. અને મનુષ્યમાં આવીને ગુરુ મળીને પછી કમાઈ ચાલુ કરો, નકર પેલા દેવ તો ખોઈ રહ્યા કમાઈ. કમાવાનું કહીને રોજ હાલ કરે કેટલું વધશે આપણે એ કમાઈ ખોઈ રહ્યા, આપણે કમાઈ ચાલુ કરવાની ચાલુ. એટલે મહાપુરુષો કે નરસિંહ મહેતા જેવો એમ કે મનો વારે વારે મનુષ્યનો અવતાર, હરિના ધન તો મુક્તિ ના માગે, જન્મો જન્મ અવતાર. અને જેવો અવતાર એવો નરસિંહ મહેતા જેવો લેવાય કે ભગવાનના આંટા દેવા પડે, સ્વચી ન કરવી પડે. આને શું જોઈ? ભગવાનની ચિંતા, આ ભજનની કમાણી. અને ભગવાનનો જો હિસાબ કરવા બે ને તો ભગતનો ના એટલો દાસ થાય. આપણે કોઈનું હિસાબ ના લે કે કોઈ કામ બતાવીને જે કરશું કર્યું, આપણે એના લેણદાર છીએ ને એટલે કરી. આપણે જીરમભાઈ આપણે માગતા હોય આપણી પાસે, એનું ગમે એટલા પટડી આપણને કરી જેમ કે આપણી પાસે માગ એમ ભગત કાયમ માટે ભગત રહે ને એ કમાઈવાળો ભગવાનને માગવો પડે. અને માગવા જાય ભગવાન, જો બધા આવે વીરપુરમાં માગવા આવ્યો, સગરસાને માગવા આવ્યો, બધે માગવા આવ્યો. અને આપણા એ ગુરુ રહીને થઈને માગી ગયો તન મન તન. આપણે આપવા વાળા છીએ ભલા માણસ, ભગત થઈ ગયો અને ભગતમાં જ મોટાઈ ગયો. ભગત જેવું કોઈ નિકાના મતન વગરનું છે. જે અહંકાર ખરો કોઈ સામાન્ય માણસ કહેતો રવા દે ભગત છે, હમણાં અત્યારે વ્યવહાર જવાનું એમનું રવા દે ભરત બિન કામ નથી. એટલે ભગત માણસ એમ ના ખબર પડે કેવું. અને ગાંડા જ ભગતમાં હાલે, ખબર પડે એ બધા કેટલાય હાલે જગતમાં. એ સકેડામાં હાલે બધા, સકેડા બહાર થવું હોય તો કે બહાર કાઢો આને, બહાર કાઢો આને યાદ આપણા. અને ખરેખર એવડા કાઢી મૂક્યા. જેથી તમે ઉપદેશ લઈ ગયા ને ખબર પડી ને એટલે કહી દીધું આ તો ગુરુવાળા. ભાઈ તમને મામાવાળા નહીં કે, કાકાવાળા નહીં કે, સમાજવાળા નહીં કે, આપણને નોખા ચિત્તર છે, આ તો ગુરુવાળા હતા. હે હવે આપણને ગુરુવાળા કે પણ આપણે ગુરુ ન થતા, એમને તો આપણને કાઢી નાખાય એમનામાંથી. પણ આપણે ગુરુને એમને થતા નહીં, ઘરના નહીં ઘટના પેલા આપણને માનતા નહીં, એના થવા જઈએ એટલે મેળ આવતો. ભગતનું જગતનો મેળ ના હોવા. જગત ભગતની નિંદા કરે, જગત બન્યું છે પાજી. મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, માથે ગીરધર ગયો છે ગાજી. આ પટોળીનો પ્રેમ લાગે એની વાતો, પટોળીનો રંગ સળ્યો એની વાતો. હજુ તો એની આખી વિધિ બતાવી હોય કે આ પટોળી સોખી કરવી શું કરવાની, તો કે આવા સત્સંગમાં જઈને ઝબોડવાની. કારણ કે સત્સંગ રૂપી જળ મળી જાય અને ભીજાય ને મનને ભીજાવાનું સાધન જ સત્સંગ. આ જેસરનું મન કેવું હતું? હતું કોરું ઘટ્યાનું, કેટલા જન્મનું હતું કોરું ઘટ્યાનું, કેટલા બધા વઘરાડા હતા. હે પણ સત્સંગમાં જીવ, ધણીના પાઠમાં જીવ. જ્યાં તોરલ એ વખતે ધણીનો પાઠ મારેલો આનો સત્સંગનો, અહીંયા લાગી ગયો એક પેસો ખાલી. અને એવો જીવ નિર્મળ બન્યો, ભીજાણો મને ભીજાણું નહીં. એમ સત્સંગમાં જઈ જબોડી. પણ ક્યાં કે જ્ઞાન ગંગાનો ઘાટ. પેલા ઘાટે કે નહીં, આ અહીંયા ભલે ગમે એટલા ઘાટ હોય, 52 ઘાટ ભલે રહ્યા, આ 53મો ઘાટ જ્ઞાન ગંગાનો ઘાટ. પછી ચક્કરનગર હોય કે અસલ ગામ હોય કે બાંદ્રા હોય કે ભેડાપીઠ પડે, જ્ઞાન ગંગાનો ઘાટ. જ્યાં જ્ઞાન મળે ગુરુનું એ જ જ્ઞાન ગંગાનો, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, જેનાથી મનનું સમાધાન થાય. વીરુ બાપાએ કીધું જ્યાં આપણા પ્રશ્નો, જ્યાં એનું સોલ્યુશન મળે, જ્યાં આપણા પ્રશ્નો મનના જે એનું સોલ્યુશન મળે, એનું કામ સાંભળે આ જ્ઞાન ગંગા ઘાટ. એટલે મારામાં આ જ્ઞાન ગંગાના ઘાટે જાય પટોળી મને વ્રતિ. એટલે આમાં લગાડવાની, સદગુરુના સંતોના શબ્દોમાં લગાડો, એ તો નથી. એમાં ધ્યાન દો બસ. આ તો સોપડીઓ વાંચે જ્ઞાની થયું, પણ આમાં ધ્યાન દેવું નહીં. આ પ્રગટ પેલું તો જળ હતો, અક્ષર જળ લખેલા, અને આમાં જે બોલાય એ ચેતન શબ્દ.
આપણે ચિતરેલું પાણી પીવો ધર્મ મટે, ચિતરેલું ગુલાબ હોય સુગંધ આવે. આમાં તો ગુલાબે અને સુગંધ બેયમાં ના આપો. સમજાય મારી વાત? એટલે મારા બાપ જો કે અધિકારી પુરુષોને મેં શબ્દને ગુરુ દેખાય, શબ્દના ગુરુના છે, સંતોના છે, પણ એ આપણા માટેની, આપણા માટે તમે જળ ચેતન કહી રહ્યું નથી. હમણાં મેં કીધું લાભુ દાદાને એક શબ્દમાં લાભુ દાદા જ છે. આપણા જેટલા વેદમાં જેટલા બોલો એમાં બ્રહ્માજી જ છે, બ્રહ્માજીના જ વેદ છે. જેટલા સંતોના પુરાણો, શિવનું પુરાણમાં શિવ જ છે, શિવ સિવાય કાંઈ નથી. બ્રહ્માના પુરાણમાં બ્રહ્મ સિવાય કાંઈ નથી. જે કંઈ તમારે લખ્યું મહાપુરુષોએ એમાં એવડા એ જ છે ટૂંકમાં. વેદવ્યાસના 18 પુરાણમાં વેદવ્યાસ સિવાય કંઈ જ નહીં. એના વગર એકે પુરાણ ક્યાં? અને વેદવ્યાસ ગણો તો એ આપણા ગુરુ પ્રગટ. જે શબ્દ તમને જેનું સમાધાન હમણાં કીધું ને, આપણે પુસ્તક વાંચીએ ને તો કદાચ સમાધાન ના થાય તો એનું સમાધાન ગુરુ પાસે. એ રવિ સાહેબે ઈશારો જેમ અત્યારે કર્યો ને ભાઈએ ઈશારો વીરુ બાપાએ, એમ રવિ સાહેબે એક જગ્યાએ ઈશારો કર્યો આવો છે કે ના સમજાય જો સંતના વચનો તો આપણા ગુરુને પૂછી લેના, એ લાલ ગજરી રે લાલ ગુજરી રે લેજો ગુરુગમ જ્ઞાની વિચાર. પૂછવા જોઈએ મનનું સમાધાન ગુરુ. ગુરુ છેલ્લું સમાધાન, પછી કોઈ પછી સંકલ્પ વિકલ્પ પછી નહીં રહેતા. અને જો પેલા મેં કીધું પદ્માસન વાળીને પ્રણવ રૂપ જે થાય સંકલ્પ વિકલ્પ મનના માટે, અને સંકલ્પ જ્યાં સંકલ્પ વિકલ્પ નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ વિકલ્પનો લય થાય. પ્રથમ પૂજું મારા સદગુરુદેવ, અખંડને આરાધવા, ખોડી જોયા મેં પિંડને બ્રહ્માંડ, આ સોહમને સાધવા. સોહમની સાથ એટલે આત્માની સાથ. કોઈ આ ભૂતની સાધના નથી, આ કોઈ હનુમાનની નહીં, જોગણીની નહીં, આ સાથ આત્મા સાથ છે. પણ જઈ કે પ્રથમ પૂજું મારા સદગુરુદેવ, મારા ગુરુની પહેલા પૂજું. અને ખરેખર ગમે એ જોજો તમે શાસ્ત્ર પુરાણ એની માનણી ગુરુની વંદનાથી ચાલુ કરજો. જોજો કોઈ પણ સંતોએ ગુરુની જ્યાં સુધી મંગલાચરણમાં ગુરુની ઉપાસના ના હોય એ શાસ્ત્ર અધૂરા કહેવાય. ગુરુ વગરના અવતાર અધૂરા ભલામાં. તમે રામકૃષ્ણ રામદેવની આ લીલાની જે વચન જે સંત આપણે ભગવાનની લીલા અવતાર લીલા, એવી કઈ કાચબા અવતારની લીલા તો એવા ભૂનમે અવતાર ભગવાન લીધો, માસલાને લીધો. કારણ કે ગુરુ વગરના એ બધા કાર્યકારણથી આવેલા. અને આમાં કાર્યકારણ નહીં, ધર્મના માટે આવેલા. ધર્મના કારણે નામ, ધર્મ એટલે નામ હો. આપણને એને ધર્મ ઓળખાયો, નામ ઓળખાયું. અને નામ એ જ ધર્મ અને એ જ સત ધર્મ છે મારા. એ જ મહાધર્મ, એ જ વડો ધર્મ. અને એ ધર્મ ધુરણ સદગુરુ દેવ છે મારા. ધર્મ ધુરંધર આપણા લાલભુ દાદાએ કીધું કે ધર્મ ધુરંધર સદગુરુ દેવ. કે ધર્મને ધારણ કર્યો મહાપુરુષોએ. અને આવા પુરુષો ધર્મના, અને ધર્મ ધારણ કરવા માટે કેવા અડગ બતાવતું હોય. કહો નહીં, એક ઘરને ખાલી ધારણ કરવો છે, ઠાંભલો કેવો ખોળો પડે, હતું પણ કેવું પાયામાં પુરાણ કરી ઠાંભલો ખોળો પડે મજબૂત, એનું ફાઉન્ડેશન કરવું પડે. તારે એક ઠાંભલો આવા અનંત બ્રહ્માંડનો જે ધારણ કર્યો હોય ધર્મરૂપી ઠાંભલો, એ મહાપુરુષો કેવા છે એના ટેકા. સામાન્ય પુરુષો ના હોય આ બધા. પણ આપણા માટે આપણા જેવા થઈને દર્પણમાં શું આપણને બતાવવું હોય તો દર્પણ કેવું થાય? લીટા ઉપર કરેલું હોય, સોકડિયું કરેલું હોય, રંગ વર્ગન વાળું હોય કે ખાલી આમ શુદ્ધ અરીસો હોય, એમ જ આપણું દેખાય ને. એમ ગુરુમાં આપણે દેખાવા જોઈએ એટલે ગુરુ આપણા જેવા ત્યાં દર્પણ જેવા. આત્માનું દર્પણ જ ગુરુ. છેલ્લી વાત સમજજો, ગુરુ એ આત્માનું દર્શન છે. અલગ પુરુષની આરતી, સત્પુરુષનો દેહ. આ દેહમાં જે ગુરુનું પ્રાગટ્ય થયું એની બલિહારી 1000 વાર છે મહાપુરુષો. કારણ કે અરીસો બન્યા જો આપણામાં, આપણને દેખાડ્યું ત્યાં જોઈ લેતું. સત્સંગમાં ધબોડી જ્ઞાન ગંગાનો આવો ઘાટ હતો. સુરત શિલા પર જઈ પસાડી.
પછી કહેવાય નિર્મળ કીધી મારા નાથે, મળ કાઢી નાખ્યો. મળ કાઢી નાખો તો વિક્ષેપ ના રહે, અને વિક્ષેપ પટી જાય તો આવરણ ક્યાં? મૂળ મળ ભેગો થયો પછી વિક્ષેપ થયો ને. આમે કપ ભેગો થાય શ્વાસ લેવામાં તકલીફ થાય ને મારે. હવે કફ નીકળી જાય વિક્ષેપ પટી જાય, પછી આવરણ જતું રહ્યું શ્વાસ. એમ બધા આવરણને મટાડવા માટે મૂળમાં જે મળ પડ્યો, મળ એટલે અજ્ઞાન. આપણા મનમાં જે અજ્ઞાન પડ્યું, જે આવરણ છે માયાનું, એને હટાવવા માટે આપણે માયા હટાવીએ. માયા નહીં હટાવવાની. આપણે વ્યસન બહારથી આપણે બીડી છોડી દઈએ, બહારથી નાખી દઈએ બીડી. આ સ્વામિનારાયણના જેટલા હાલો સમય એમાં બીડીયું ડુંગર જેટલો થાય એટલી બીડીયું છોડે, પણ મનમાંથી કોઈને જ છોડતું એટલે કરે બીજી કરી લઈએ. હોય લીધું એમાં હતરે ના હતા હોય, મન બધા પિતાય થઈ ગયા હોય. એટલે મારા બાપ મનમાંથી જ વિક્ષેપ નીકળે. આ આંટી છે જ પડી, મનમાંથી પડી ગયો, પછી શરીરમાંથી નોખા પડો કેમ મેળખાયા? એટલે મહાપુરુષો કે વિક્ષેપ એટલે અજ્ઞાન, દેહનો હું માન્યું એ મોટામાં મોટો મળ. દેહ ઇન્દ્રિયોના વિષય વાલા કર્યા મને એ જેનું અજ્ઞાન છે એ જ આવરણ રૂપ છે. પંચકોશ પરધામ નિશાન ધારી રે ત્યાં ધરીએ શ્વાસાનું છે, ત્યાં ધરીએ સુરતાનું ધ્યાન શ્વાસાને મારી રે. આ સમજણ આપણે દેવાની. સખી મહાપદની વાત જે કોઈ એક જાણે, પણ કે જેને મળ્યા સદગુરુ સાહ સોઈ પીસાણે. આ સંસાર સાર પણ સારું સદગુરુ. ગુરુ મળે એના માટે સારું જ છે મારા બાપ. પાણી ગમે એટલું આવે પણ તરવૈયો હોય એના માટે શું પાણી આવે છે? એ માપવા બે કેટલા ફૂટ શોધ, લગભગ બુદ્ધિશાળી માપ કાઢો કે કાંઠામાં 3 ફૂટ, વચાડે કે 7 ફૂટ, તો હાથના 3 10 2 ભાગ્યા 5 ફૂટ, 5.5 ફૂટ તમારી ઊંચાઈ સહજ આપણે ના ડૂબીએ એવા ડૂબ્યા. અને ઘણા ડૂબ્યા નહીં, ડૂબવાની ભેગે કાંઠામાં કિનારામાં બેઠા બેઠા સબસબિયા કઈ પકડાય ગયા. એમાં મૂંડા ઉતર્યા જ નથી. આ તો મરજીવા હતા, એ મૂંડા જળમાં ઉતર્યા, હીરા માણેક લઈને પાછા વળ્યા. બાકી જેટલા હતા ને જે વિશ્વાસ નતો, અધૂરા હતા, પાછા વળી ગયા સબસબિયા કરી. એનું આમાં કામ નથી. એટલે ટૂંકાણમાં આપણે આ પંચભૂતની આપણી જે વૃત્તિ છે, એ પંચભૂતના જે રંગ હતા એને મટાડી દીધા. એ પંચ વિષયોના રંગ મટાડી અને આપણે આ 5 તત્વ નામના વર્ગ્યાના આ નામને એટલે પતરંગી થઈ ગઈ. જે 5 તત્વના દેહ સહિત જે ગુરુને મળ્યો ને એનો 6થો નામનો રંગ આવ્યો ભક્તિનો. એનો અર્થ એ ઓળખી. એટલે જો જયંતિ બાપાએ ઓઢણી કીધી, કોઈએ પટોળી કીધી, કોઈ એને ઓઢણું કીધું, કોઈ એને કટારી કીધી, કોઈએ વળીને પ્યાલી કીધી, કોઈએ પ્યાલું કીધું. પછી આ નામનો જે રંગ લાગ્યો એની વાણી આવે છે. એટલે આ ભક્તિનો રંગ લાગ્યો, સત્યનો રંગ લાગ્યો, સત્યમાં હાબુ દીધો, પછી જન્મ જન્મના કે મેલ ગુરુએ વળી ભક્તિનો રંગ સડી ગયો એવો. આ એક અભંગ રંગ છે. મીરાએ કીધું ને કે હું તો ઓઢું કાળો કામળો, બીજો રંગ ના લાગે. ભગત થઈ ગયા પછી રંગ બીજો ના લાગવો જોઈએ. ઘણી જગ્યાએ કે આ કામમાં પેલા ભગત હતા ને મોટા, એ હવા નહીં મળે કે ત્યાં એ તો ત્યાં પણ ગયા, તમને ખબર નહીં પડ્યું. દારૂ એ સડી ગયા હતા. હા, પછી કે જુગારી રમતા હતા, એમાં શેનારું કર્યું, એમાં ઝઘડો થયો, ખૂન કરી નાખ્યો, હતા જેલમાં. આ કલેટ વાળા જો આ કાચા રંગ, એનો ભક્તિનો રંગ ના ચડે. ભક્તિનો રંગ ચડે તો સુદામાના સાપરામાં આ રંગ હોય, ત્યાં ગોતતો ગોતતો જાય કૃષ્ણ. આ ભક્તિનો એના ચરણ ધોવા આ રંગ ચડ્યો પ્રભાત. ગરીબી મેં અમીરીનું જીવન, અમીરી જેના આંગણે આવતી હોય ને એને ભક્તિનો રંગ ચડ્યો કહેવાય. એક દ્વારકાનો નાથ એ વખતનો હોનાની દ્વારકાનો. હવે કૃષ્ણ સુદામાના ચરણ ધોતો હોય છે, કેવો રંગ ચડ્યો છે, અભંગ રંગ સાચો બોલતો, કેવો રંગ. મીરાને જેવો રંગ ચડ્યો છે, મૂર્તિમાં હમાઈ લીધી ને ભગવાને એના પોતાના સ્વરૂપમાં એ મીરાને હમાઈ લીધી હતા. એટલે મારા બાપ એવો રંગ અભંગ રંગ ચડાય છે. પણ આ તો કોના માટેની વાત છે આ બધાને કે હરદમ ધૂન ધણી સેવા. મેં તો રટણા રટું
દિન રાત દાડો જીના વદન થઈ ગયું, ઉડતા ઉડતા કહેતા એનું કામ છે મારા પાસે. જેમ લોભીનું ધ્યાન હજારો કિલોમીટર જાય તો એના દાખલા ધર્મ હોય, કામીની વૃત્તિ કામમાં હોય, એમ આપણું નામમાં વૃત્તિ હોવી જોઈએ. બાકી નિજ જ્ઞાની કહેવાનો અધિકાર નથી, નિજ નામી બનવાની જરૂર છે. જ્ઞાન થાય કે ના થાય, ગુરુ મળ્યા એ જ જ્ઞાન છે. જેનો પારસ મળ્યો હોય એવા ગુરુ મળ્યા, કાયા તમારી કંદન થઈ જ નહીં, એમની જ થઈ ગઈ મારા બાપ. અને બાપા નતા કદાચ સાચિયા નથી ને નહીં જો આમાં આવ્યા પડ્યા રહેશે ને, આમાં ખાલી પડ્યા રહેશે ને તોય હવાયો રંગ સડી જશે મારા બાપ. પડ્યા રહેવાની જરૂર છે. અમારા ભોજા બાપા એક કહેતા આમાં વળગ્યા રહે ને એનું કામ થઈ જાય, વળગીને રહેવાની જરૂર છે. હજુ ના આવડત વળગ્યા જ રહ્યો, આવા મોર આવતા વાય વાય હેડ્યા છો. બડા પાર્ટી કરીને જલસા બેઠા, આવો બીડી પી સતત પી ચોળા પી એમાં નહીં રહેવાનું. આવો હાલ્યા જતા રૂગા અહીંયા પગ દબાવજો, વાય વાય ઢેડાતા મોર જાય એની વાય વાય લમણા પાછા ખેંચતા હોય એની વાય નહીં, પગ પાછા ખેંચતા એની વાય નહીં પગ માં દબાય ઘડી ઘડી દૂધ હોય. હજુ હમણાં જ જઈને આવ્યા સત્સંગમાં. એ તો નવરા વિનો બાબા બીજ નથી આવવાની, બીજમાં રાખવો તો ને ભેગો. હા આ તો વચલો દાડો ખાલી ના જવો દે, એનું કામ છે. આ દાણે હર કાલ ક્યાં થયું એનું કામ છે. સત્સંગ નો રંગ હરદમ ધૂમ ધણી છે રાખી, રટણા રટોથી લગાડે, રોમે રોમે ચડી કુમારી હું તો મસ્ત બની પણ સાથે એનું કામ છે. પણ આ બધું ક્યારે બન્યું કે સદગુરુ સાહેબે દયા કરી. હું તો રંગાણી વાલાજીના હાથે, સદગુરુની દયા થાય તેના પર સદગુરુની નજર થાય અને કૃપા ગુરુ જ કરો. ભગવાન કૃપા કરતો જ કોનો ભાગ રાખા? ભગવાને તો જગત મૂક્યું તમારા માટે, તમારી બધી જરૂરિયાત માના ઉદરથી પૂરી કરી દીધી. મરો ત્યાં સુધીની વ્યવસ્થા અને જેવા કર્મ કરો એવું ફળ મળે જગતમાં. ભગવાન કે મારે કઈ લેવા દેવા નહીં. ભગત માટે જ ભગવાન છે. ભગત અને ભગવાનનો સીધો સંબંધ છે, પ્રત્યક્ષ પરોક્ષ નહીં. જગતમાં ભગવાન પરોક્ષ છે અને ભગતને પ્રત્યક્ષ. વાલો મુખે વાતો કરે છે હાચાની સગા, અને હાચા ભગત જ હોય મારા. ખોટા તો ઘણા ખોટા માન્યા, ખોટા બધું કીધું ને, ખોટા પુરાણ ખોટા વાન્યા જેટલું કહી દીધું દેવાય. હાચા ભગવાન હાચા ગુરુનું નામ છે, હાચા ભગત છે. ભગત ભગવાન, ભગવાનનું નામ ભક્તિ, આ ચારવાના હાચા એક જ છે. ત્યારે પડી ટૂંકમાં. એટલે આ તો સદગુરુ સાહેબે દયા કરી. આપણે ગુરુની સેવા એટલે જ કરવાની હો, કૃપા મેળવો. આપણે ગુરુની આગળ આપણે ડાયા દોઢ ડાયા હળદ ડાયામાં જ મટી જવાનું, કઈ નથી ખબર પડતી એવા બન્યું ગાંડા તમારી જેવા બના દે. બુદ્ધિહીન ભગવાન જોખલા બુદ્ધ જાય કેવડી બુદ્ધિ આખા જગતને જ્યાં પૂરી વેતી. ગુરુ આગળ ક્યાં બુદ્ધિહીન બના દે ભગવાન. હા ગુરુની પાસે, ગુરુ પાસે કઈ નહીં બનવાનું. અત્યારે હેઠા મૂકી દો અર્જુન ની ખોલે અને પછી એ પકડાઈ દે છે નામના. અત્યારે તાકાત નથી આપવું. એ તો કૌરવોને હતું, પણ ક્યારે યુગના બધા આવી ગયા હોત ને બધા વિલનો, તો એ અર્જુનને કઈ ના કરી. કારણ કે હથિયાર કોને હાથમાં લેતા? હા ભગવાનને કરતા. હવે ગુરુએ તમને હથિયાર આપ્યા નામના, લઈને ઉભા થવા. આખું જગત સામું હોય તો જગતનું શું કરીએ? કિંતુ કરીએ એટલે મરજીવા બની જાઓ નામમાં પાસ. સદગુરુ સાહેબે દયા કરી છે. રંગાણી વાલાજીને રામ ભગવાને આખું વિભૂત પલટી નાખ્યું. વિભૂત અને પલટાવી જોઈએ, ભાત બદલાવી જોઈએ. જેસલ બદલાણો મારા બાપ. બીબુ હતું બારવટિયાનું અને ભગવાને બીબુ એવો રંગી નાખ્યો, પીરનું બીબુ સાચીને હવે કોઈ બદલી નાખે મને કયો. કોઈ સપનામાં ક્યાંક ના આવી પીર નહીં. આજ સુધી હારા 500 વર્ષે પીરની પીરાઈ આજે દેખાય. આ બીબુ એને ભગવાને બનાવ્યું. બારવટિયાનું બીબુ હાચું નતું, હાચું હોત તો બદલાત નહીં. હવે પીરનું બીબુ હાચું કોઈ બદલે તો ખરું કહેવાય, તો કોક બીજું બીબુ કહેવાય. આ બીબુ ભગવાન જે સાપ સાપી નાખે ગુરુ વાળા,
એ સાપ કોઈ દી ના જાય. ભક્ત ધ્રુવ કે એટલે ભક્ત ધ્રુવ ધ્રુવાય. કોઈને મહાત્મા ક્રિયા મૂળદાસ મહાત્મા ગુરુને કે દત્ત ભગવાનના ગુરુ દત્ત કીધા. જો રામાપીરને રામાપીર કીધા, મામૈયાપીરને મામૈયા. આ બધી સાપુ ગુરુ ઘરની છ. બીજી આપણી જગતની સાપુ બદલાઈ જાય. ઘણા મુસલમાનના હિન્દુ થાય, કોઈ ભાઈના ભાઈ થાય, ઘણા તો ભાઈમાં નહીં રહેતા બદલાય થાય. આ બીજું એ ગુરુ સાચી ના કર પછી તાકાત નથી જગતમાં કોઈ બદલી. ખાલી ના પદમાં બકરી રહી અને વાઘ હતો તો કઈ ના કરી એટલું કોઈ બગાડી ના. ખાલી પગલા ને પકડ. હવે જેનું પગલા હોત જ પકડી ગયું એનું શું? ગુરુ તો પગલા હોતો ભગવાન. નામ તો એનું પગલું હોય. ગુરુ તો પગલા હોતો ભગવાન. ચિહ્ન વાળો ભગવાન. આ તમને જે જ્ઞાન આપ્યું ગુરુ ગમે સુદર્શન છે, પણ ગુરુ તો સુદર્શન ધારી. સુદર્શન તો પણ એનું ધારણ કરવા વાળો યારે માટે એવું માનવાનું. એટલે એવા આપણને ગુરુ મળ્યા, એવું એનું નામ મળ્યું, એનું શરણ મળ્યું. હવે રસ બસ થઈ જાઓ, એકરૂપ થઈ જાઓ રંગ રસિયાની હારે. રસ એકરૂપ થઈશું રંગ રસિયાની હારે. બીજી વાતું ના માને, મનડું ના માને બીજી વાતે. હે પ્રભુનો રસ, હે રામજીનો રસ મને પૂર્ણ દીધો હતો વાલાનો રસ. રામ સભામાં રમવા ગયા હતા, પછલી ભરીને હથેળી માલન, પેલા મારે ઘઉં માલન, પેલા હથેળી માલન બધા લાકડી બંધાણીઓ વાટકા પીવો તારી કરી પી જાય. હથેળીમાં બધા ના લે ઘઉં કોટી. આ પછલી ભરીને કે રસ પીધો, પણ કે હરિનો રસ પૂર્ણ પીધો. પછલીમાં ગુરુ બ્રહ્મ બધું પૂર્ણ આવી ગયું. એમાં વેદ આવી ગયા, વ્યાકરણ બધું આવી ગયું, આખી દુનિયાનું જ્ઞાન આવી ગયું. ત્યારે તમારા કોઈ પુસ્તકની પડોદરણ નહીં, ખાલી આ નામ ભજી લો, ઉકેલ હિંમત થશે. હિંમતથી જ ઉકેલ થશે. નકર પુસ્તકો પડ્યા છે ને આપણે ઉપડી જશું. ઘણાના ઘરમાં પુસ્તક રહી ગયા એ ઉપડી ગયો અને બીજા પુસ્તક પછીમાં જતા રહ્યા. હવે આ બધામાં પુસ્તકો વાંચનાર જ ના રહે કોઈ. એટલે ઘણા ભુવા જતા રહ્યા, માતાજી રહ્યા, ઘણા પૂજારી જતા રહ્યા, ભગવાન રહ્યા. સમજાય? કેટલાય માળા વાળા, મણકા વાળા, ટીલા વાળા, ટપા વાળા જતા રહ્યા. ગુરુના બાળકો કાયમ છે, જેને ગુરુ સેવે કાયમ છે. બાપ આ વાતા હાતા નવા બારા, આ 33 કરોડ બીજક છે ભગવાનનું. એ મનુષ્યમાં રહેવાના બીજ છે. અને એમાં નીજ એટલે પોતે રહેલો, એ ભગતમાં ભગવાન પોતે રહેલો. બીજે બધે કહેવાનો ભગવાન છે, ઠાકર કહેવાનો છે, ખબર નહીં કહેવાનો ઠાકર ભગતમાં પૂરણ છે. બોલો સદગુરુ દેવની.